આપણે બધા 50-60 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ લેવાનું તો વિચારતા હોઈએ છીએ, પણ અગર જો હું એમ કહું કે ઉંમર ફક્ત એક નંબર છે, ડેડિકેશન એ જ એક સાચી તાકાત છે, તો આ કહાની લઈને આવી છું હું એન્ડી બોસ્ટિન્ટોની. જી હા, જેમણે 100 વર્ષની ઉંમરે બોડી બિલ્ડિંગના સ્ટેજ પર ઉતરીને પોતાનો પ્રતિભાવ દર્શાવ્યો હતો. 13 વર્ષની ઉંમરે તેમણે જીમ શરૂ કર્યું હતું. 17 વર્ષની ઉંમરે તેમણે મોડલિંગ શરૂ કર્યું હતું. જ્યારે 52 વર્ષની ઉંમરે આપણે રિટાયરમેન્ટ લેવાનું વિચારીએ છીએ, તે સમયે 52 વર્ષની ઉંમરે એન્ડી બોસ્ટિન્ટોએ સિનિયર મિસ્ટર અમેરિકાનો ખિતાબ જીત્યો હતો. તેઓ એનજીએના ફાઉન્ડર અને સીઈઓ પણ છે. એટલું જ નહીં, એન્ડીએની કહાની આપણને સાબિત કરે છે કે હાર માનવી એ કોઈ પ્રકારનો વિકલ્પ નથી. 29 વર્ષની ઉંમરમાં તેમને આર્મીમાં સર્વિસ આપી હતી. એટલું જ નહીં, બીજા વિશ્વયુદ્ધમાં તેઓ વેટનર પણ રહ્યા હતા. પણ આજે પણ સ્ટેજ પર તેમની એનર્જી કોઈ યુવાઓ કરતાં ઓછી નથી લાગતી. જી હા, ફિટનેસ એજની વાત નથી, મનની વાત છે. જ્યારે 100 વર્ષની ઉંમરમાં ચેમ્પિયન બેલ્ટ સાથે તેઓ સ્મિત આપતા સ્ટેજ પર દેખાયા હતા, તો તેમનો જોશ એક જ વાત સાબિત કરે છે: ડેડિકેશન ક્યારેય પણ વૃદ્ધ નથી થતું.